તેમાં પાટણની પાયોનિયર સ્કૂલના વિદ્યાર્થીઓએ આ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। ધોરણ 11 સેમેસ્ટર 1માં બાયોલોજી વિષયમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 99 ગુણ, ફિઝિક્સમાં 100 ગુણ સાથે થોરિયા પ્રાચી હર્ષદભાઈએ 99.86% રેન્ક સાથે A1 ગ્રેડ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે શાળાના અન્ય 10 વિદ્યાર્થીઓએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે। ત્યારે આ તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી। તો ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓએ આ સફળતાનો શ્રેય શાળા પરિવાર અને કુટુંબના સભ્યોને આપ્યો હતો। ગઈકાલે ધોરણ 11 સેમેસ્ટર 1નું જે પરિણામ રજૂ થયું છે એમાં મારે થોરિયા પ્રાચી હર્ષદભાઈને 99.77 PR અને A1 ગ્રેડ સાથે મેં એક સારું પરિણામ મેળવેલું છે। એમાં સૌથી પહેલો ફાળો અમારી સ્કૂલ ના શિક્ષકોનો છે અને તેમણે અમને ખૂબ જ મહેનત કરાવી છે। રોજે રોજ અમને જે કંઈ પણ જે ભણાવે એની એક રોજે રોજ સારું તૈયાર થાય છે। કાલે વિજ્ઞાન પ્રવાસ સેમેસ્ટર 1નું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં હું પાયોનિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં સેમ 1માં 99.29 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે। મારા ઉજ્જવળ પરિણામ મેળવવા માટે હું મારી પાયોનિયર સ્કૂલના શિક્ષકો, આચાર્ય અને મારા વાલી તેમજ સ્નેહીજનોનો આભાર માનું છું। તારીખ 31/12/2015ના રોજ ધોરણ 11 સેમેસ્ટર 1નું પરિણામ જાહેર